લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ફતેપુરા બજારમાં ભાજપના કાર્યકર્તાને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના ફતેપુરા ટાઉનમાં આવેલા મુખ્ય બજારમાં નાણાકીય લેવડ દેવડના મુદ્દે થયેલી બોલાચાલી દરમિયાન ભાજપના સક્રિય કાર્યકર્તાને જાહેરમાં અપશબ્દો બોલી અપમાનિત કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ફતેપુરા પોલીસ મથકે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ ફતેપુરા તાલુકાના ડુંગર ગામના પયોર ફળિયામાં રહેતા અને ખેતીની સાથે સામાજિક સેવા કરતા મુકેશભાઈ ઉર્ફ ટીનાભાઈ શંકરભાઈ પારગી, ઉંમર 36 વર્ષ, ગત તારીખ 31 જુલાઈ 2026ના રોજ સાંજે આશરે 8:30 વાગ્યે ફતેપુર બજારમાં આવેલા મારુતિ હેર કટિંગ સલૂનમાં દાઢી કરાવવા બેઠા હતા. તે દરમિયાન ફતેપુરા બસ સ્ટેન્ડ નજીક પોલીસ ચોકી પાછળ રહેતા કેવલભાઈ જગદીશભાઈ પંચાલ, જગદીશભાઈ ગુલાબભાઈ પંચાલ, તેજસભાઈ ઉર્ફ ચકો, જગદીશભાઈ પંચાલ ત્યાં આવ્યા હતા અને ફરિયાદ મુજબ પૈસાની લેવડ દેવડના મુદ્દે ત્રણેય મુકેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. ફરિયાદીએ થોડા દિવસમાં પૈસા આપી દેવાની વાત કરતા ત્રણેય વધુ ઉશ્કેરાયા હતા. આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્રણેય આરોપીઓને જાહેરમાં અપશબ્દો બોલી મુકેશભાઈનું અપમાન કર્યું હતું અને ભાજપનો નેતા ચોર છે જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. આ ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. આ ઝઘડા દરમિયાન બચાવ કરવા આવેલા સલૂનના સંચાલક દિનેશભાઈના હાથમાંથી પણ આરોપીઓએ કાતર ઝૂંટાવી લીધી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે બજારમાં લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. મુકેશભાઈ પારગીની ફરિયાદના આધારે ફતેપુરા પોલીસે કેવલભાઈ પંચાલ, જગદીશભાઈ પંચાલ અને તેજસભાઈ ઉર્ફ ચકો પંચાલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 296B, 351(3), 352 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હેડ કોન્સ્ટેબલ જશવંતલાલ પરમારને સોંપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, લક્ષ્ય ન્યૂઝ. આજ રોજ પારગી મુકેશભાઈ, જેઓને આપણે ટીનાભાઈ તરીકે ઓળખીએ છીએ, તેઓના ગઈકાલના બનાવના અનુસંધાને આજ રોજ મામલતદાર શ્રી તેમજ અમારા ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રીને રજૂઆત કરી છે કે ટીનાભાઈ જોડે જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે, જેના લીધે અમારા આદિવાસી સમાજને બહુ ઠેસ પહોંચી છે અને લાગણી દુભાઈ છે, જેના વિરોધમાં અમે સોમવારના રોજ બંધનું એલાન કરીએ છીએ. તેમાં સૌ વેપારીગણ જોડાય અને આદિવાસી સમાજના સૌ ભાઈબંધુઓ અમને આ આંદોલનની અંદર સહયોગ આપે તેવી અમારી સૌની નમ્ર વિનંતી છે, અપીલ છે. શું નામ તમારું? અમલિયાર દીપ્તાંશુભાઈ મનોજભાઈ. આજે કાલે સાંજે 7 થી 8 વાગ્યાના સમયમાં હું ફતેપુરા આવેલો દાઢી કરાવવા માટે અને કેવલભાઈ પંચાલ, જગદીશભાઈ પંચાલ અને એમના ભાઈ ચકોભાઈ, એ 3 જણા આવીને અચાનક મારી પર બબાલ કરી અને હુમલો કર્યો, મારી નાખવાની ધમકી આપી મને. અને એક 15 થી 20 ગામો, આ બીજી ટર્મ જિલ્લા પંચાયત સીટમાં આ બીજી ટર્મ અમે આ લોકોના આશીર્વાદથી મને જીતાડ્યો અને ભરોસો કરીને મને જીતાડ્યો. અને નાની મોટી અમારી વાત હતી. હું સવારે એમની દુકાન પર બી ગયો હતો આ ચર્ચાને લઈને, પણ મને ખુદને ખબર નથી કે અચાનક આવીને આ લોકોએ મારા જોડે બબાલ કરી અને અપનાવી શબ્દ બોલ્યા, ગાળો બોલ્યા કે તમે આદિવાસી સમાજ, તમે આદિવાસીઓ આવા જ છો એમ કહીને મને ઝાફાઝાફી કરી. મેં એમને કીધું શાંતિ રાખો ભાઈ, વાત કરીએ. તો કોઈ એમને શાંતિ જાળવી નહીં અને કાતર લઈ અને મને મારી નાખવાની ધમકી આપી. હું તાત્કાલિક એના પછી એમના ઘરે બી ગયો અને પછી હું પોલીસ સ્ટેશન આવીને એમના પર FIR કરાવડાવી. અને અમારા બધાની, અમારા આદિવાસી સમાજની એક માંગ છે કે સોમવારે અમે આક્રોશ રેલી કરવાના છીએ અને ફતેપુરા બજાર સંપૂર્ણ બંધ રહેશે. 9 વાગ્યાથી માંડીને 2 વાગ્યા સુધી કે 3 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી. અને તમામ અમારા આગેવાનો, સમાજો, સરપંચ હોય, આગેવાન હોય, તાલુકા સભ્ય હોય અને તમામ અમારા આદિવાસી ભાઈઓ અને બહેનો અમે સોમવારે 9 વાગ્યે ઝાલોદ રોડ પર પારગી પેટ્રોલ પંપ પર ભેળા થઈ અને અમે આ રેલીનું કાઢવાના છીએ. આ ઘટનાને લઈને તમારી શું માંગ છે?
આ ઘટનાને લઈને મારી એવી માંગ છે કે આજે એક હું આગેવાન છું તે મારી સાથે આવું કર્યું તો નાના માણસનું બી પરિસ્થિતિ શું હશે એને લઈ અને આ અમે આદિવાસી સમાજ આ ધ્યાન લઈ અને અમે આ વિશેની માંગ કરી છે. શું નામ પારગી મુકેશભાઈ શંકરભાઈ.